અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાનો સાધતા કહ્યું કે અમુક બાળકો પરીક્ષામાં કંઈ ન લખે, માત્ર જય શ્રી રામ લખે તો પણ પરીક્ષક તેમને 50% નંબર આપી દે। હકીકતમાં એવું છે કે હવે ચૂંટણી નજીક છે ત્યારે બધા જ પક્ષ પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી ભૂસતા રહે છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। મુસ્લિમોની સંપત્તિ વેચી દેવાના વડાપ્રધાનના નિવેદન પર પણ કટાક્ષ કર્યો હતો। તેઓએ કહ્યું કે વડાપ્રધાન જે છે તે મુસ્લિમોની જે બહુમતી ધરાવતો સમાજ છે તેમાં ડરનો માહોલ પેદા કરવા માંગે છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની એક યુનિવર્સિટીમાં જેમાં ફર્સ્ટ યરના જે વિદ્યાર્થીઓ હતા તેમણે પરીક્ષામાં માત્ર જય શ્રી રામ લખ્યું અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ ક્રિકેટર જે છે તેમના નામ લખ્યા, છતાં પણ તે 4 વિદ્યાર્થીઓને પરીક્ષકે 56% જે માર્ક્સ આપીને પાસ કરી દીધા હતા, જેનો ઉલ્લેખ ઓવૈસીએ એમના કટાક્ષમાં કર્યો છે। તે વધુ કટાક્ષ કરતા કહ્યું કે 4 બાળકોના નામની મને ખબર પડી ગઈ, જેમાં પહેલું નામ નરેન્દ્ર મોદી, બીજું નામ અમિત શાહ, ત્રીજું નામ યોગી આદિત્યનાથ અને ચોથું નામ જેપી નડ્ડા છે। આ 4 બાળકો પરીક્ષામાં કંઈ ન લખે, માત્ર જય શ્રી રામ લખે તો પણ પરીક્ષક તેમને 50% માર્ક્સ આપી દે। અહીંયા તેમનો કહેવાનો મતલબ એવો હતો કે એવો કંઈ ન કરે પણ છતાંય તેમને વોટ આપો। અને વધુમાં એવું પણ કહ્યું કે અમારી દીકરીઓ જો પરીક્ષામાં હિજાબ પહેરીને જાય તો તેમને પરીક્ષા લખવા નથી દેતા। એ છે કે થોડા દિવસ પહેલા જ એક જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિતના મુસ્લિમ સમાજ પર પણ નિશાનો સાધ્યો હતો। તેઓએ જણાવ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તેઓ દેશમાં રહેલી માતાઓ અને બહેનોના સોના ઝડપી લેશે અને સાથે જ મંગલસૂત્ર પણ લઈ લેશે અને લોકોમાં મુસ્લિમોને વેચી દેશે। તો આ પ્રકારનો જે એમણે શાબ્દિક કટાક્ષ કર્યો હતો તેમનો વળતો જવાબ ઓવૈસીએ તેમના નિવેદનમાં આપ્યો છે અને સાથે આખી ભારતીય જનતા પાર્ટી પર પણ નિશાનો સાધ્યો છે। જેવી રીતે ગુજરાતમાં આવનારી 7મી મેએ ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તેને લઈને હવે દરેક રાજકીય પક્ષોના જે નેતાઓ હોય કે પછી ઉમેદવારો હોય તે આ રીતે પોતાની સભામાં એકબીજા પક્ષ પર જાહેરમાં કટાક્ષો કરતા રહે છે। નમસ્કાર।